ओम अज्ञानतिमिरन्दस्य ज्ञानाञ्जलशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। जगत गुरु शिवपाद की जय। भगवत गीता एजेटिस की जय। वैष्णव की जय। ओके, तो તમને સ્ક્રીન દેખાય છે? યા ઓકે, તો ભગવદ ગીતા અધ્યાય આપણે અધ્યાય 2 ના 11 થી માંડીને 11મા શ્લોક થી માંડીને 30મા શ્લોક સુધીનો ક્વિઝ છે, રાઈટ? અહીંયા તો આપણે પેલા જ અર્ચિષ્ટિતા માતાજી, તમે ઓન કરો તમારું માઇક. હવે તમારું એ થી નામ છે તો તમારથી ચાલુ કરીએ આપણે. શું કહો છો? ક્યાં ગયા અર્ચિષ્ટિતા માતા? અત્યારથી ગુલ્લી મારી. ક્યાં ગયા? અનમ્યુટ કરો. આવું ના ચાલે, આ તો વંચાય છે. ઓકે, ચલો કોઈ વાંધો નથી. ચલો ઓકે, આપણે વૈશાલી બેન થી ચાલુ કરીએ. વી ઇઝ ધ લાસ્ટ કેરેક્ટર વી હેવ હિયર. વૈશાલી બેન અનમ્યુટ કરો તમે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો એમાં ડરવાની જરૂર નથી, આ કોઈ રિયલ એક્ઝામ તો છે નહીં આપણી, રાઈટ? તો એમાં પાસ થઈને તમને સર્ટિફિકેટ મળવાનું છે, એક ક્વિઝ છે. ઓકે ઓકે, અને આમાં તો તમને ઓપ્શન પણ આપીશું. હેલો પ્રભુજી, તો હવે સંભળાય છે તમને? સોરી, મેં કોઈ ગુલ્લી નહીં મારી, પણ મારું માઇક્રોફોન નતું વર્ક કરતું. એવું છે? આઈ થિંક મારું સેટિંગ ચેન્જ થઈ ગયું હતું. અચ્છા, કોઈ વાંધો નહીં. તો હવે વૈશાલી બેન ને નોમિનેટ કર્યા છે, તો એ જવાબ આપે પછી તમને કોઈ નોમિનેટ કરશે, એટલે હું વૈશાલી આપું બેન છું, જવાબ હું આપું છું આપશે. તમને, વાંધો નહીં, અમારાથી ટ્રાય કરું છું. કોઈ વાત. તો વૈશાલી બેન, તમારા માટે શ્લોક છે, હમ. મીન્સ તમારા માટે પ્રશ્ન છે. દેખાય છે પ્રશ્ન તમને? હા દેખાય છે. તો શ્લોક 2.11 માં કૃષ્ણ ભગવાન અર્જુનને આપેલી મુખ્ય ઠપકો શું હતો? ભગવાન શું મુખ્ય ઠપકો આપે છે? તો આ તમારા સામે ઓપ્શન છે કે તેને પૂરતી લડાઈઓ લડી નથી, કે તે વિદ્વાન માણસની જેમ બોલે છે પણ જે લોકોને શોકને લાયક નથી તેમના માટે શોક કરે છે, કે તે તેના પરિવાર સાથે ખૂબ જ જોડાયેલો છે, કે તે ધર્મને સમજી શકતો નથી. તમારો શું જવાબ છે? બી, કે તે વિદ્વાન માણસની જેમ બોલે છે પણ જે લોકો શોકને લાયક નથી તેમના માટે શોક કરે છે. ઓકે, વેરી ગુડ. યસ, તો તમારો જવાબ બી છે. ઓકે, પાક્કું, ફાઇનલ? બી અને સી બંને હોઈ શકે છે, ના પણ ના, બી એવું નહીં, વધારે એક જ છે. જવાબ, મારે એક જ જવાબ જોઈએ. બી કે હા, સી? બી બી બી. બી, વેરી ગુડ. જવાબ છે બી. યસ. આપણે જોયું હતું કે 11મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે? કોઈને યાદ છે શ્લોક? પંડિતા એટલું ખબર છે. હા, પંડિત છે એટલું ખબર છે. હા, ઓકે. પંડિતા. યસ, તો ભગવાન કહે છે કે ભગવાન બોલવાનું ચાલુ કરે છે. એમાં પહેલું શ્લોક છે, અશોચ્યાન અનવશ્યત્વમ પ્રજ્ઞાવાદાંશ ભાષસે ગતાસુ અગતાંસુ ચૈવ નાનું સૂચિત પંડિત. તો ભગવાન કહે છે કે પંડિતો જેવી વાતો કરે છે પણ જેનો શોક કરવાનો નથી, ગતાંશુ અગતાંશુ, તો એના માટે શોક કરવાની શું જરૂર છે? તો ભગવાન કૃષ્ણ અહીંયા વાત કરે છે. વેરી ગુડ વૈશાલીબેન. હવે તમે કોઈને નોમિનેટ કરો કે કોણ જવાબ આપશે? અચિષ્ટા માતાજી. અર્ચિષ્ટિતા માતાજી. થેન્ક ઓકે, યુ, તમારો થેન્ક યુ. નંબર આવી ગયો ફાઇનલી. ઓકે, તો તમારા માટે ક્વેશ્ચન સ્ક્રીન ઉપર છે. શ્લોક 2.12 માં નત્વમ એવમ જાતુ નાસમ કહીને કૃષ્ણ ભગવાન કઈ વિભાવનાઓ સ્થાપિત કરે છે? ફરીથી ક્વેશ્ચન સમજી લો. શ્લોક 12 માં ચેન્જ કરો. શું ચેન્જ કરવું? શ્લોક તમે બોલ્યા બીજો. શું ચેન્જ કરવું ખબર ના પડી. ના, એટલે આ પહેલું જ હજુ બીજી ક્વિઝ છે. આ બીજો છે, બીજો તમારા સ્ક્રીન પર છે. અહીં ચેન્જ નથી થઈ એટલે નથી, બધાને એવું જ છે. ના, નીચે નીચે છે. નીચે આવશે. હા, નીચે છે, જુઓ તમે. નીચેના બોક્સમાં લખ્યો છે. નીચેના બોક્સમાં છે ઓપ્શન. 2 છે ને બોક્સ? હા, એમાં છે. તો સમજ્યા તમે? પ્રશ્ન સમજ્યા? શ્લોક 2.12 માં નત્વમ એવમ જાતુ નાસમ કહીને કૃષ્ણ ભગવાન કઈ વિભાવનાઓ સ્થાપિત કરે છે? 4 ઓપ્શન તમારી સામે છે. શરીર શાશ્વત અને અપરિવર્તનશીલ છે,
મુક્તિ પછી વ્યક્તિગત ચેતના બ્રહ્મમાં મળી જાય છે, દરેક આત્મા શાશ્વત વ્યક્તિત્વને જાળવી રાખે છે, કે ચોથો ઓપ્શન છે આત્મા ના ક્રમમાં ઘણા અવતારો હોય છે. આમાંથી કયો ઓપ્શન, કયો જવાબ તમને લાગે છે? નત્વમ માતાજી. યા વિચારવા દો. નત્વમ એવામ જાતો નાસમ. નત્વમ જાતો. આટલો બધો ટાઈમ લેશે તો કઈ રીતે મેળ પડશે? ડી મને લાગે છે. આત્માના ક્રમમાં ડી ઘણો ના. ડી લાગે છે તમને જવાબ? યસ. ઓકે, ફરીથી કન્ફર્મ કરવામાં પૂછું છું, ડી તમને જવાબ લાગે છે? પાકું? કન્ફર્મ? યા કન્ફર્મ. દરેક ઓકે. આત્મા શાશ્વત જાળવી રાખે છે. મને ડી સી અને ડી ડી. ના તમે ડી ફોર ડેલ્ટા કે ડી નો મતલબ છે આત્માના ક્રમમાં ઘણા અવતારો હોય છે, એ જવાબ છે તમારો? નાસમ. યા ડી છે મારો. ડી. ઓકે, એવામ જાતો તો નાસમ. ઓકે, તો જવાબ છે સી, ડી નથી. દરેક આત્મા શાશ્વત વ્યક્તિત્વ જણાવી રાખે જાળવી છે. રાખે શું કે છે ઓકે. ભગવાન? નત્વમ એવમ જાતુ નાસમ નો શું મતલબ છે કે એવો કદી ટાઈમ નથી જ્યારે હું નતો કે તું નતો. નત્વેમ ઓકે. વહમ નત્વમ જાતુ એવામ નાસમ જાતો નત્વેમ નાસમ. નેમ જનાધિપાહ ન ચેવ ન ભવિષ્યામહ સર્વે વયમત્તઃ પરમ. દરેક આત્મા શાશ્વત હા, તો ભગવાન કહે છે કે એવો કદી ટાઈમ નથી જ્યારે હું નતો, તું નતો, કે આ રાજાઓ નતા, અને એવો કદી ટાઈમ આવશે પણ નહીં કે જ્યારે તું નહીં હોવ, હું નહીં હોવ, કે રાજાઓ નહીં હોવ. તો સમજાવે? નત્વમ, ન એટલે નથી, ત્વમ એટલે તું, એવમ એટલે ડેફિનેટલી, જાતુ મતલબ એની ટાઈમ, એવો કદી ટાઈમ નહીં હોય જ્યારે તું નહીં હોય કે કોઈ બીજા નહીં હોય. એટલે અહીંયા એક એક્ઝામ્પલ તમને આપવાનું છે. એટલે જવાબ અનફોર્ચ્યુનેટલી ખોટો છે. એનીવેઝ, વેલ ટ્રાય. હવે તમે કોને નોમિનેટ કરો છો? હું નોમિનેટ કરું છું ગાયત્રી પંડ્યા. ગાયત્રી પંડ્યા, વેરી ગુડ. ક્યાં છે ગાયત્રી બેન? ગાયત્રી બેન, તમે તમારું માઇક ઓન કરો. ગાયત્રી બેન. હા, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ ગાયત્રી બેન. ઓકે, તો તમે સમજી ગયા. આપણે તમારા સ્ક્રીન ઉપર એક પ્રશ્ન આવશે અને હા એમાં 4 ઓપ્શન હશે. એમાંથી એક ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો છે. આપણે તમે કોણ બનેગા કરોડપતિ જોઈ હશે, તો એવું જ છે, હા રાઈટ? હા ઓકે, તો ક્વેશ્ચન તમારા સ્ક્રીન ઉપર આવે છે. ક્વેશ્ચન નંબર 3, શ્લોક 2.12 ના ભાષ્યમાં, એટલે કઠોપનિષદના જે 2.2.13 છે એના મુજબ નિત્યાનામ એનો અર્થ શું થાય છે? એ શબ્દનો મતલબ શું થાય છે? તો તમારા જોડે 4 ઓપ્શન છે. પહેલું ઓપ્શન છે શાશ્વતનું શાશ્વત, પરિવર્તન લોકમાં પરિવર્તનશીલ, સ્થાયીનું કાયમી સત્ય, જીવંત પ્રાણીઓનું શાશ્વત ચેતના. પ્રશ્ન સમજ્યા? હા. પૂછે એને ઇંગ્લિશમાં કન્વર્ટ કરવું હોય તો? ઇંગ્લિશમાં કન્વર્ટ થઈ શકે છે, પણ મેં ગુજરાતીમાં, એટલે ગુજરાતીમાં તમે કર્યું તો ગુજરાતીની અંદર ગુજરાતીની અંદર મેં ટ્રાય કર્યો. ઇંગ્લિશમાં કન્વર્ટ કરવું હોય તો થઈ શકે છે. ઇંગ્લિશમાં એવું છે, એનો મતલબ કે ઇંગ્લિશમાં શું કન્વર્ટ કરવું છે? તમારા 4 ઓપ્શન કન્વર્ટ કરવા છે કે હા ક્વેશ્ચન? ના 4 ઓપ્શન. અચ્છા, ગાયત્રીબેન, તમને શું લાગે છે જવાબ? પહેલા ગાયત્રીબેન, તમને પ્રોબ્લેમ હોય તો હું પછી
તમને કન્વર્ટ કરીને હા લઉં છું આપશે એટલે હું લઈશ. ઇન્દિરાબેન લઈશ. તમારું માઇક ઓન છે, તમે મ્યુટ કરો પ્લીઝ. ગાયત્રીબેન ક્યાં નિત્ય ગયા? હા હા નિત્ય નામ એટલે આમ નામ હું છે ને અડધેથી જોઈન થયેલી છું હમણાં થોડા દિવસ મારું બહુ વેકેશન પડી ગયું છે અચ્છા, હા કોઈ વાંધો પણ નથી, ખાલી એનો કોઈ વાંધો નથી, પણ તમારા અંદાજા મુજબ કયો શું જવાબ હોઈ શકે, કોઈ વાંધો નહીં. આપણે અહીંયા સાચું ખોટું હોય તો કોઈ ટેન્શન નથી. તમને તમારો હા આપણે અહીંયા આમાં તો આપણે કશું કોઈ સર્ટિફિકેટ આપવાનું છે નહીં. એટલે હા તમને હા શું લાગે તમારા અંદાજા પ્રમાણે શું હોઈ શકે? બી પરિવર્તનશીલ લોકોમાં પરિવર્તનશીલ પરિવર્તનશીલ તમને એવું લાગે છે? હા ઓકે, વેરી ગુડ. કોઈ બીજાને કોઈ બીજો જવાબ છે કોઈના બીજા જોડે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું કહું ડી જીવત પ્રાણીઓની શાશ્વત ચેતના. અચ્છા, તમારો ડી છે ને એમનો બી છે. ઓકે, તો હવે 4 ઓપ્શન ઇંગ્લિશમાં તમને આપી દઉં. તો પહેલો જે ઇંગ્લિશમાં ઓપ્શન છે ધ ઇટર્નલ ઓફ ધ ઇટર્નલ, શાશ્વતનું શાશ્વત. બીજો ઓપ્શન જે છે પરિવર્તનશીલ લોકમાં પરિવર્તન છે ધ ચેન્જેબલ અમોંગ્સ ધ ચેન્જેબલ. ત્રીજાનું છે સ્થાયીત્વનું કાયમી સત્ય, ધ પરમેનન્સ ટ્રુથ ઓફ પરમનન્સ. અને ચોથો ઓપ્શન છે જીવંત પ્રાણીઓની શાશ્વત ચેતના. એનું ઇંગ્લિશમાં થાય ધ ઇટર્નલ કોન્શિયસનેસ ઓફ લિવિંગ બીંગ્સ. સી. તો તમે ડી કીધો અને એમને સી કીધો, રાઈટ? યા ઓકે ઓકે, તો જવાબ એકચ્યુઅલી છે એ. એ છે જવાબ. જો તમે સમજો, હા આમાં શું કે છે, જો થોડું સમજો ને, થોડું આપણે લોજિક વાપરીએ તો ખબર પડી જાય. જો પેલા આપણે ક્વેશ્ચન શું છે એ સમજીએ. ક્વેશ્ચનમાં શું કે છે કે નિત્યનો નિત્ય નામ. નિત્યનો મતલબ છે જે હંમેશા છે, શાશ્વત છે, ઇટર્નલ છે. નિત્યનો મતલબ છે ઓલવેઝ હતો, ભૂતકાળમાં પણ હતો, ભવિષ્ય કાળમાં પણ હશે અને વર્તમાન કાળમાં પણ છે. તો એનો અર્થ શું થાય? તો શાશ્વતનું શાશ્વત, પહેલો જે ઓપ્શન છે એ છે. કારણ કે જો પરિવર્તનશીલ લોકોમાં પણ સોલ પરિવર્તન થતું નથી, એટલે બી હોય ના શકે. પછી ત્રીજું ઓપ્શન તમે કીધું સી, તો સ્થાયીત્વનું કાયમી સત્ય. એ ઓપ્શન હોઈ શકે પણ એ ઓપ્શન નથી. એનું કારણ હું સમજાવું. અને ડી છે જીવંત પ્રાણીઓનું શાશ્વત ચેતના. તો એ પણ હોઈ શકે પણ એ કેમ નથી એનું કારણ છે. કારણ કે આપણે જે 12મો શ્લોક જ્યારે આપણે ભણ્યા ત્યારે મેં તમને સમજાવ્યું હતું, તો ત્યાં ભગવાન શું કે છે, જેમ હમણાં જ મેં એક્ઝામ્પલ આપ્યું કે ભગવાન કે છે કે એવો કદી ટાઈમ નતો જ્યારે તું નતો, હું નતો ને રાજાઓ નતા, ને એવો ટાઈમ કદી આવશે પણ નહીં. એટલે ભગવાન ભવિષ્યની પણ વાત કરે છે. તો ડી ઓપ્શન કેમ નથી? કારણ કે ડી ઓપ્શન એ બહુ લિમિટેડ ઓપ્શન થઈ જાય છે કે જીવંત પ્રાણીઓમાં શાશ્વત ચેતના. તો જેટલા જીવંત છે એની અંદર જે ચેતના જે છે એ આત્માનો ગુણધર્મ છે, આત્મા નથી. આત્મા પોતે ચેતના નથી, એનો ગુણધર્મ છે. આત્મા પોતે શું છે? સતચિત અને આનંદ છે. આત્મા પોતે સચ્ચિદ આનંદ છે. તો આત્માનો ગુણધર્મ છે. તો એટલા માટે ડી ના હોઈ શકે, રાઈટ? ને સી જે છે, તમે સી કીધું, સ્થાયીત્વનું કાયમી સત્ય. એ બરોબર છે કે કાયમી સત્ય જે છે સ્થાયીત્વનું, પણ જ્યારે બે ઓપ્શન હોય કે એક તો શાશ્વત છે, તો જે નિત્ય છે એનો વેરી મચ કનેક્શન શાશ્વતપણું સાથે છે, ઇટર્નલ છે. એટલા માટે એ સાચું છે. એટલે તમારો જવાબ ખોટો નથી, પણ જે કોન્ટેક્સમાં જે જવાબ છે એ પ્રમાણે સાચો નથી. પણ આમ તો તમારો જવાબ એક બીજી રીતે સાચો પણ છે. વેરી ગુડ, વેલ ટ્રાય ગાયત્રીબેન. હવે તમે કોને નોમિનેટ કરશો? કોઈનું નામ તમે નોમિનેટ કરો અને એને આપણે પ્રશ્ન હવે પૂછીશું. હું જલ્પા સિવાય તો કોઈનો પરિચય નહીં. હવે જલ્પા કોઈ ને, પટેલ. તમારા સ્ક્રીન ઉપર બધા નામ દેખાય જ છે તમને. પણ એનીવે તમે જલ્પાબેન નું નામ લીધું છે તો આપણે જલ્પાબેન ને પૂછીએ. જલ્પાબેન, તમારા માઇકોને ઓપન કરો. યા ઓપન જ છે પ્રભુજી. ઓપન છે, વેરી ગુડ. યા. ઓકે, વેરી ગુડ. તો ક્વેશ્ચન તમારા સ્ક્રીન ઉપર આવે છે અને ક્વેશ્ચન આ રીતનો છે. શ્લોક 2.1 ના શરૂઆતના શ્લોકમાં સંજય અર્જુનની સ્થિતિનું કેવી રીતે વર્ણન કરે છે? જ્યારે સેકન્ડ ચેપ્ટર ચાલુ થયું ત્યારે સંજય બોલે છે અર્જુનની કોઈ સ્થિતિ છે તો કઈ રીતે વર્ણન કરે છે? 4 ઓપ્શન તમારી સામે છે. ઓકે. તો 4 ઓપ્શન આ રીતે છે: આનંદથી ભરપૂર છે, દ્રઢ નિશ્ચયથી ભરપૂર છે,
કરુણાથી ભરપૂર, મન વ્યથિત અને આંખોમાં આંસુ ભરેલી છે, કે લડાઈ શરૂ કરવા માટે ઉત્સુક છે? સી આવશે પ્રભુજી. તમારો તો ઈઝી ક્વેશ્ચન મળી ગયો. યસ, સી આવી ગયો. વેરી ગુડ. હા, તો આપણે વાત કરી હતી કે યા. આંખોમાં આંસુ છે અને કૃષ્ણ ભગવાન ના મોં પર સ્મિત છે. ઓકે, વેરી ગુડ. ઓકે, હવે તમે કોઈ બીજાને નોમિનેટ કરો. તમે ઇન્દિરાબેન. ઇન્દિરાબેન. યસ, ઇન્દિરાબેન, તમારો માઇક ઓપન કરો. ઓપન છે. ઓકે, વેરી ગુડ. તો સ્ક્રીન ઉપર તમારે ક્વેશ્ચન આવી રહ્યો છે. ક્વેશ્ચન આ રીતે છે તમારા સ્ક્રીન ઉપર. શ્લોક 2.2 માં ભગવાન કૃષ્ણ અર્જુનના વર્તનનું વર્ણન કરવા માટે કયા શબ્દનો ઉપયોગ કરે છે? ફરીથી બોલું છું. શ્લોક 2.2 માં ભગવાન કૃષ્ણ અર્જુનના વર્તનનું વર્ણન કરવા માટે કયો શબ્દનો પ્રયોગ કરે છે? 4 ઓપ્શન અહીંયા છે આપણી પાસે. તો પહેલો છે બહાદુર અને દ્રઢ નિશ્ચયી છે, શરમજનક અને સ્વર્ગમાં અવરોધ, દયાળુ અને ધર્મનિષ્ઠ, કે જ્ઞાની? ઇન્દિરાબેન. એમાં બી, બી. શરમજનક અને સ્વર્ગમાં. બી તમને કેમ લાગે છે બી સાચો જવાબ છે? કારણ કે ક્ષત્રિય હોવા છતાં લડવા માટે તૈયાર થતો નથી. વેરી ગુડ. અને ભગવાન શું કે છે ત્યાં? શું ભગવાન કોઈ કશું શબ્દ યાદ આવે છે? ભગવાન કશું અર્જુનને કહેવા માંગે છે ત્યાં? એ એવું કે છે કે આ બધા જે સગાઓ સામે ઉભા છે, તારા બધા રિલેટિવ્સ છે, ગુરુઓ છે, એ બધા નાશવંત છે. આ જન્મમાં અત્યારે સામે દેખાય છે, એના પહેલા પણ હતા અને પછી પણ હશે. તો એમનો શોક શા માટે કરવાનો? જે મરી ગયા છે એનો શોક નહીં કરવાનો, જે જવાના છે એનો પણ શોક નહીં કરવાનો, કારણ કે પ્રકૃતિએ નક્કી કરેલું છે. ઓકે. એકચ્યુઅલી શ્લોક જે છે એ છે કુતસ્વા કસમલમિદમ વિશ્મે સમુપસ્થિતમ અનાર્ય અજષ્ટમ અસ્વર્ગ અકીર્તિકરમ અર્જુન. તો ભગવાન કહે છે કુતસ્વા, ક્યાંથી આવ્યું છે? કશમલમિદમ, આ જે મલિનતા જે છે, કશમલમિદમ નો મતલબ છે મલિનતા, તારા ક્યાંથી આવી છે? જ્યારે વિશ્વમે સમુપસ્થિતમ, જ્યારે ક્રિટિકલ ઇમરજન્સી નો ટાઈમ છે, ત્યારે યુદ્ધનો ટાઈમ છે, આપણી સામે ઉભો છે, ત્યારે તું તારામાં જે નબળાઈ આવી ગઈ છે એ ક્યાંથી આવી છે? અનાર્ય જુષ્ટમ, અનાર્ય નો મતલબ છે કે શોભા નથી આપતું, અસ્વર્ગ અકીર્તિકરમ અર્જુન, આવું કરવાથી તને કીર્તિ પણ નહીં મળે ને સ્વર્ગ પણ પ્રાપ્ત નહીં થાય. વેરી ગુડ. ઓકે, હવે તમે કોઈને નોમિનેટ કરો. કોને નોમિનેટ કરશો? તમારા સ્ક્રીન ઉપર નેહાબેન. નેહાબેન છે? તમારા સ્ક્રીન ઉપર નામ લખેલા છે. જો તમારા સ્ક્રીન ઉપર તમે પાર્ટિસિપન્ટ્સમાં જશો, નેહાબેન નથી આજે. ઓકે, ચલો હું જ કરું છું. ઇન્દુબેન, તમે અનમ્યુટ કરો. ઇન્દુબેન, કે ઇન્દુબેન છે? છે ને? તમે દેખાય છે ને ઇન્દુબેન? અનમ્યુટ કરો તમે. નથી દેખાતું. દેખાય છે મને. આમને કેમેરો કરે છે પણ થતું નથી લાગતું. મ્યુટ હશે. આ મ્યુટ છે, મને નથી લાગતું. કલ્પનાબેન હશે. હા, ઇન્દુબેન છે પણ નથી થતું. ઓકે, કલ્પનાબેન. ઓકે, કલ્પનાબેન ક્યાં ગયા? અનમ્યુટ કરો કલ્પનાબેન. કર્યું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓકે, ક્વેશ્ચન તમારા સ્ક્રીન ઉપર આવે છે. ક્વેશ્ચન દેખાય છે તમને સ્ક્રીન ઉપર? છઠ્ઠો ક્વેશ્ચન છે. શ્લોક 2.3 માં કૃષ્ણ ભગવાન અર્જુનને શું છોડી દેવાની સૂચના આપે છે, કારણ કે તે યોદ્ધા માટે અયોગ્ય છે? 2.3 ની અંદર કૃષ્ણ ભગવાન અર્જુનને કશુંક છોડવાની વાત કરે છે, જે યોદ્ધા માટે અયોગ્ય છે. 4 ઓપ્શન છે આપણી પાસે. 4 ઓપ્શન આ રીતે છે: તેમનું રાજ્ય, તેમની ભૌતિક કરુણા, તેમના હૃદયની કંજૂસ નબળાઈ, કે તેમના ધનુષ્ય અને તીર? ભગવાન શું છોડવાનું કહે છે ત્યાં? ઇન્દુબેન પછી હવે તમે તમારો અનમ્યુટ કરો એટલે કલ્પનાબેન બોલો, પછી તમને હું આપું છું ઓપ્શન. હા, બોલો કલ્પનાબેન. તેમના હૃદયની કંજૂસ નબળાઈ.
ઓકે, વેરી ગુડ. તમને કશું યાદ આવે છે કેમ એવું કે છે ભગવાન? કયો શ્લોક છે એવું યાદ આવે છે? તમે ભૌતિક કરુણતા લભ્યમ માસ્મગમઃ પાર્થ નેતત્વ ઉપદ્યતે શુદ્રમ હૃદય દૌર્બલ્યમ વક્ત્વા તિષ્ઠ પરંતપ. શુદ્ર હૃદય દૌર્બલ્યમ, એનું હૃદય દૌર્બલ્ય ને છોડવાની વાત કરે છે. વક્ત્વા તિષ્ઠમ પરંતપ, ઉભો થઈ જા અર્જુન, તારું હૃદય દૌર્બલ્ય ને છોડી દે તું. વાત કરે છે. હા, વેરી ગુડ. ઓકે, વેરી ગુડ કરુણાબેન. હા, ઇન્દુબેન. હવે ઇન્દુબેન ને આપો. ઇન્દુબેન અચ્છા, ગાયબ થઈ ગયા ઇન્દુબેન. અનમ્યુટ કરો ઇન્દુબેન. થઈ ગયા, જતા રહે લાગે છે. ઓકે ઓકે, નેક્સ્ટ કોણ છે આપણા સ્ક્રીન ઉપર? રશ્મિબેન, તમારો વારો છે. રશ્મિબેન, અનમ્યુટ કરો. યા હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઓકે, તો સ્ક્રીન ઉપર ક્વેશ્ચન છે. ક્વેશ્ચન આવે છે, ભગવદ્ ગીતા 2.1 ના સંદર્ભમાં ભૌતિક કરુણાની સરખામણી શું છે? જે પહેલું જ જે છે ચેપ્ટર 2 નો પહેલો જે શ્લોક, એમાં ભૌતિક કરુણાની સરખામણી શાની સાથે કરવામાં આવી છે? આપણે 4 ઓપ્શન છે. એ 4 ઓપ્શન આ રીતના છે. એક, ભડકતી આગ સાથે, ડૂબતા માણસના કપડા બચાવતી વખતે જે થાય એની સાથે, એક વિશાળ સમુદ્રની સાથે, કે એક સુંદર બગીચાની સાથે. કયો છે કીધું? ભૌતિક ક્વેશ્ચન નથી વંચાતો. ક્વેશ્ચન એ છે કે 2.1 ચેપ્ટર 2.1 એટલે પહેલો જે શ્લોક છે ચેપ્ટરનો બીજાનો, એ શ્લોકના સંદર્ભમાં જે કરુણા, જે અર્જુનને જે કરુણા આવી છે એની સરખામણી શાની જોડે કરવામાં આવી છે? આ 4 ઓપ્શન છે કરુણાના. ભડકતી આગ સાથે, ડૂબતા માણસના કપડા બચાવતી વખતે, એટલે કોઈ માણસ ડૂબતો હોય અને એના કપડા, કોઈ માણસ ડૂબતો હોય પણ અહીંયા એના કપડા બચાવે છે, ડૂબતા માણસને નથી બચાવતો, કપડા બચાવે છે. એની સાથે એક વિશાળ સમુદ્રની સાથે, કે એક સુંદર બગીચાની સાથે, કોની સાથે સરખામણી કરવામાં આવે છે? રશ્મિબેન. કરુણા એમના એક ડૂબતા માણસના કપડા બચાવતી વખતે. એવું કેમ લાગે છે તમને? નથી ખબર, ખાલી તુક્કો માર્યો. કારણ કે જવાબ આપે છે તો કોઈ તો રીઝન હશે ને. ડૂબી ગયેલા માણસ હોય તો એને, એટલે અર્જુન બી એમ કે બહુ જ એ થઈ ગયો હતો ને, શું કરુણામાં થઈ ગયો હતો કે એ બધાને એના ભીષ્મ પિતા અને બધાને જોઈને એને એમ થતું હતું કે આ લોકોને હું કેવી રીતે મારી શકું. એટલે એ લોકોને જોઈને એને બહુ દુઃખ થાય છે. એટલે એને એમ થાય છે કે આ લોકોને હું કેવી રીતે આમાંથી કાઢું, એમ કપડા એના, એ લોકોને બચાવી શકું. એવું નથી ના, તમે તુક્કો મારો છો. હું કહું ભરતભાઈ, હું કહું બસ. એને 2 મિનિટ ઉભા. મીનુ માતાજી. હા, મીનુ માતાજી. મને એનો મીનિંગ એવો લાગે છે કે આપણે આ માણસોને મારીને રાજ બચાવીએ છીએ, એનો શું ફાયદો? એટલે માણસને આપણે નથી બચાવતા, પણ રાજને, એને રાજ મળવાનું છે, બરોબર? એને એ નથી બચાવવું એમ, માણસને મારીને. ઓકે ઓકે, બીજા કોઈ? 2 મિનિટ વૈશાલ. બોલો પ્રભુજી. હા, જલ્પાબેન તમે કહો. મને પ્રભુજી સી લાગે છે, કારણ કે એમાં તમે કહ્યું હતું કે એના કમ્પેશન થી લાઈક ઘેરાઈ જાય છે ને, આંસુઓની એની અશ્રુધારા લાઈક વહે છે, તો એને બધું ધૂંધળું દેખાય છે એની સામે એને. એટલે મને સી લાગે છે મારા ખ્યાલ મુજબ. એક વિશાળ સમુદ્ર. હા, એટલે એવું તમે કહો છો કે એની કરુણતા એક વિશાળ સમુદ્રના જેવી છે?
એવું કહો છો તમે? અહીંયા મને એવું લાગે છે એની. અચ્છા, વૈશાલીબેન તમે બોલો. યુઝ્યુઅલી ડૂબતા માણસને બચાવવો હોય તો માણસને બચાવવાનું હોય, કપડાને નહીં. એટલે આ સરખામણી એ છે કે કમ્પેશન છે, પણ કમ્પેશન ઇઝ મિસપ્લેસ્ડ બીકોઝ બોડી તો આમે ગમે ત્યારે જવાની છે, તો સોલ તો ઇટર્નલ છે. એટલે એ સંદર્ભમાં એ કહે છે કે ડૂબતા માણસના કપડા બચાવવાનો શું ફાયદો એમ. મેઇન તો માણસને બચાવવાની જરૂર છે, કપડાને નહીં. બોલું ભરતભાઈ? જય શ્રી કૃષ્ણ. બોલો, જય શ્રી કૃષ્ણ. એટલે આ એમ કહેવાનું, ડૂબતા માણસના કપડા બચાવતી વખતે એનો મીનિંગ જે મનુષ્ય બાહ્ય વસ્ત્રનો શોખ કરે છે કપડા તરીકે, એટલે તેના સ્થૂળ શરીરનું રક્ષણ કરવા. પ્રભુજી હું વાત કરું? હા બોલો બોલો ઉમાકાંતભાઈ. એટલે આમાં તો એવું છે કે તમારે એકચ્યુઅલી ડૂબી રહેલો જે માણસ હોય એને બચાવવાની જરૂર હોય છે. એના વસ્ત્રો બચાવીને કરવાનો કોઈ મિનિંગ જ નથી. મેઇન વસ્તુ તો એ છે. એટલે શું સમજાવવા માંગે છે શિલો રૂપાદાની અંદર આપણને? કશું કેમનું મિનિંગ છે સમજાવવાનો? શિલોપ્રાદ કશું સમજાવવા માંગે તો આપણને ગુજરાતી તો આપણને આવડે કે ડૂબતા માણસને બચાવ કરે, કપડા બચાવે કરતા ડૂબતા માણસને બચાવે, એ બરોબર. એટલે એમનો કહેવાનો મતલબ તો એ છે કે નિરર્થક શોક તારે કરવાની જરૂર નથી. કેમ નથી? તારામાં જે આ એક જાતના તારામાં આસક્તિ જે રહેલી છે સકામ કરવા માટેની, તે તું ન કરીશ. ને એવું બી કહેવાય કે લોહીથી ખરડાયેલા એમ કે આ ગુરુજનો છે, તો એ લોકોને એમ કે અર્થ અને કામરૂપ ભોગો જ ભોગવવા પડે, તો પછી શા માટે યુદ્ધ કરવાનું એમ? તો આનો એવો છે જવાબ તમારો સાચો છે, પણ જવાબનું પાછળ જે લોજિક છે એ સાચું નથી. તો શિલવરૂપાદ એના તાત્પર્યમાં એવું લખે છે કે એકચ્યુઅલી જે માણસ અજ્ઞાન રૂપી અંધકારમાં પડેલો છે, રાઈટ, તો ખાલી એની બોડીને નહીં મારે તો એનાથી એનો ઉદ્ધાર થવાનો નથી. આપણે બધા અજ્ઞાનના અંધકારમાં છીએ. તો કોઈ વ્યક્તિને જાન બચાવે પણ પોતે અજ્ઞાનમાં, એને અજ્ઞાનથી દૂર નથી કરતો કે ભાઈ ભગવાને આપણને આ બોડી શું કામ આપી છે? મજા કરવા માટે થોડી આપે છે. કારણ કે મજા કરવા જો માટે બોડી આપી હોત આપણને ભગવાને, તો મજા તો બધી ઘણી બધી ડિફરન્ટ યોનિઓમાં ડિફરન્ટ મજા છે. કોઈને ઊંઘ આપતી હોય તો રીંછ બનીને પણ એને કેટલું લાંબી ઊંઘ લઈ શકે છે. તો પછી મનુષ્ય બોડી શું કામ આપી છે? તને રીંછની બોડી, ભગવાન કે હું તને રીંછની બોડી ના આપું પછી? કારણ કે તારે તો ઊંઘવામાં મજા લેવી છે ને, કે કોઈને ખાવામાં મજા લેવી હોય તો કોઈ કે હાથીની બોડી કે વેલ માછલીની ના આપે? વેલ માછલી કેટલા ટન ખાઈ જાય છે, કે હાથી કેટલા ટન ખાઈ જાય છે દિવસનું? તો કે તને એ બોડી આપું, તને મનુષ્યની બોડી શું કામ વેડફું? તો શિલપ્રભુપાદ એવું કે છે કે જે કરુણા જે અર્જુન અહીંયા બતાવે છે પોતાના સ્વજનો માટે, એ કરુણા ખોટી અપ્લાય કરી છે. કરુણા જે કરવાની હોય જેના ઉપર, એના પર નથી કરતો, ખોટી અપ્લાય કરે છે. તો અહીંયા શિલપ્રભુપાદ એવું સમજાવવા માંગે છે. હવે સમજણમાં આવ્યું? હા, બધાને ક્લિયર છે આમાં? બરાબર. હા, તો આપણે પણ થોડું એને એ દ્રષ્ટિથી દેખવું જોઈએ. ગુજરાતી પ્રમાણે બરાબર છે કે ભાઈ ડૂબતા માણસને એના કપડા બચાવતા કરતા ડૂબતા માણસને બચાવો, સાચી છે. પણ કેમ? એનું રીઝન આ છે. ઓકે, હવે રશ્મિબેન તમે નોમિનેટ કરો કોને હવે આપણે પ્રશ્ન પૂછીએ. ઇન્દુબેન ને કરો. હા, ઇન્દુબેન. હા, ઇન્દુબેન આવી ગયા તમે? હા હા, ઓકે ઇન્દુબેન. ક્વેશ્ચન તમારા સ્ક્રીન ઉપર છે. ક્વેશ્ચન આ તમને દેખાય છે? શ્લોક 2.4 અને 2.6 માં અર્જુન પોતાના ઉપરી અધિકારીઓ અને સગા સંબંધીઓને મારવામાં કેમ અનિચ્છા વ્યક્ત કરે છે? ચોથા શ્લોક, પાંચમા શ્લોક અને છઠ્ઠા શ્લોકમાં જે પોતાના સ્વજનોને મારવાના નથી એવી પોતાની અનિચ્છાઓ વ્યક્ત કરે છે. શા માટે કરે છે? એનો શું જવાબ છે? આ 4 ઓપ્શન તમને આપ્યા છે. તો પહેલો ઓપ્શન છે તેને યુદ્ધ હારવાનો ડર હતો એટલા માટે નથી મારવા માંગતો. તે માને છે કે
તેમને મારીને તે પાપ ભોગવશે, ભલે તે રાજ્ય મળે તો પણ. સી ઓપ્શન છે, તે કોઈ પણ વિરોધ વિના રાજા બનવા માંગે છે. અને ડી ઓપ્શન છે, તે જંગલમાં પીછેહટ કરવા માંગે, એટલે જંગલમાં જઈને સંન્યાસ લેવા માંગે છે, એટલે નથી મારવા માંગતો. આ 4 ઓપ્શન. હા, ડી ડી એટલે તમે જવાબ બોલો. મને ડી અને ડી એક જેવો સંભળાય છે. હા, ડી છે તે માને છે કે તેમને મારીને પાપ ભોગવશે, ભલે તે રાજ્ય માટે હોય. હા, તમને એટલે એવું લાગે? એને એવું લાગે છે કે હું એટલો બધો ડરી ગયેલા છે અર્જુન કે એના મનમાં બહુ વિષાદ થાય છે કે હું મારા સ્વજનોને નહીં મારી શકું, નહીં મારું, એના માટે હું મારીને રાજ્ય લેવા માંગતો નથી. હા, ઓકે, વેરી ગુડ. યા, ઓકે, યસ. સો વાત સાચી છે, તમારો ઓપ્શન બી છે એ સાચો છે. ત્યાં કે છે 5મા શ્લોકમાં, ગુરુન હંત્વા હિ મહાનુભાવ શ્રેયો ભુક્તુમ ભોક્ષ્યમે અપી લોકે હત્વા કામાસ્તુ ગુરુન હેવ ભુંજીય ભોગિન રુધિર પ્રતગ્ધિદાન. તો એવું કહે છે કે અમે અમારા ગુરુઓને મારી નાખીશું, સ્વજનોને મારી નાખીશું, તો જે રાજ્ય અમને પ્રાપ્ત થશે એના લોહીમાં ખરડાયેલા હશે, તો અમને એમાંથી મજા નહીં આવે. તો અમને આગળ પણ પહેલા ચેપ્ટરમાં વાત કરી છે કે અમને પાપ લાગશે. તો વાત સાચી છે, ઓપ્શન જે તમે કીધું એ સાચો જવાબ છે. યસ. હવે તમે કોઈને નોમિનેટ કરો. તમે કોને નોમિનેટ કરશો? મદન મોહન. મદન મોહિની નથી. તમે છે મદન મોહિની? મને આમાં નામ દેખાતા નથી એટલે ખબર તમને નથી દેખાતા? ઓકે, કોઈ વાંધો નથી. એક મિનિટ, હવે જોઉં, મેં ઓલામાં જોયું. રશ્મિબેન, આઈ થિંક કુંજપ્રિયા માતાજી. હા, કુંજપ્રિયા માતાજી, તમે અનમ્યુટ કરો પ્લીઝ. કુંજપ્રિયા માતાજી. હા, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, વેરી ગુડ. ઓકે, તો તમારા સ્ક્રીન ઉપર તમને હવે સવાલ દેખાશે. તો આ રીતનો ક્વેશ્ચન છે, 9મો ક્વેશ્ચન. શ્લોક 2.7 માં અર્જુન કૃષ્ણને પોતાના મનની સ્થિતિ વર્ણન કરે છે. તે શું કહે છે કે તે શેનાથી પીડાઈ રહ્યો છે? ફરીથી ક્વેશ્ચન સમજી લો. શ્લોક 2.7 માં અર્જુન કૃષ્ણને પોતાના મનની સ્થિતિ વર્ણન કરે છે. તે શું કહે છે કે તેને શેનાથી પેઇન, દુઃખ થાય છે? તો ઓપ્શન 4 તમારા સામે છે. પહેલી ઓપ્શન છે શારીરિક બીમારી છે ને કોઈ. બીજું ઓપ્શન છે મન ભ્રમિત અને પોતાના કર્તવ્ય ધર્મ વિશે મૂંઝવણ છે. ત્રીજો છે દુર્યોધનનો ડર છે એને. અને ચોથું છે ભૂતકાળની ભૂલો પર ઉદાસી છે. શું ઓપ્શન લાગે છે તમને? ઓકે, સમજણમાં આવ્યો પ્રશ્ન? હા, અર્જુન કૃષ્ણને પોતાની મનની સ્થિતિ. આટલું બધું કેમ વિચારો છો? આમાં તો બહુ સીધો મન જવાબ છે. ભ્રમિત અને પોતાના કર્તવ્ય ધર્મ વિશે મૂંઝવણ થાય છે, એના માટે તે પીડાઈ રહ્યો છે. એને શારીરિક બીમારી છે નહીં, દુર્યોધન થી બીતો નથી અને કોઈ ભૂતકાળની ભૂલ પર ઉદાસીન નથી. યસ. કઈ શ્લોક યાદ આવે છે? કયો શ્લોક હતો એ રહ્યો 2.7 માં? હા, 2.7 માં. હા, બોલો. હા, બોલો વૈશાલીબેન, કયો શ્લોક છે? આમાં 2.7 માં કયો શ્લોક છે? એમાં હી બીકમ્સ એ ટોટલી કહે છે, હું કન્ફ્યુઝ છું ને, હવે મને તમે સમજાવજો. એટલે મન ભ્રમિત થઈ ગયું છે, કન્ફ્યુઝ એકદમ, અને હવે એને રિયલમાં એ કૃષ્ણના સ્ટુડન્ટ થવા માંગે છે અને કૃષ્ણને હવે ટીચર ગણે છે. કાર્પણ્ય દોષો પ્રહત સ્વભાવ પ્રચ્છામિ ત્વમ ધર્મ સંભૂઢ ચેતા. તો ધર્મ સંભૂઢ ચેતા, પોતાની ચેતના કેવી થઈ ગઈ? ધર્મ સંભૂઢ થઈ ગઈ છે, બિવિલ્ડર થઈ ગયો છે, પોતાના કર્તવ્યનું ભાન ભૂલી ગયો છે. યસ, વેરી ગુડ. ઓકે, હવે કોને અત્યાર સુધી જવાબ નથી આપ્યો? લેટ મી સી. મીનુ માતાજી, તમે નથી આપ્યો. તમે ઓપન કરો તમારો માઇક. તમે આપ્યો જવાબ? નથી આપ્યો, રાઈટ? મીનુ માતાજી.
મીનુ માતાજી ડ્રાઈવ કરો છો? ભૂલતા નથી. ફોન મૂકીને જતા રહ્યા લાગે છે ક્યાંક. ઓકે, કોઈ વાંધો નથી. હવે next. હલો હલો હલો, હું હા અહીંયા છું. હા, હવે સંભળાયું. હા, થતું નહોતું બરોબર. હા, બોલો. ઓકે, હવે તમારો વારો છે. સ્ક્રીન ઉપર ક્વેશ્ચન આવે છે. ક્વેશ્ચન આ રીતનો છે. 10મો ક્વેશ્ચન. શ્લોક 2.7 માં અર્જુન એક મહત્વપૂર્ણ નિર્ણય લે છે. તે કૃષ્ણને શું બનાવવા માંગે છે? ફરીથી ક્વેશ્ચન સમજી લો. 2.7 શ્લોકમાં અર્જુન એક મહત્વપૂર્ણનો નિર્ણય લે છે. તે કૃષ્ણને શું બનાવવા માંગે છે? આપણે જોડે 4 ઓપ્શન છે. તેનો મિત્ર બનાવવા માંગે છે, તેનો સારથી બનાવવા માંગે છે, તેનો શિષ્ય અને આધ્યાત્મિક ગુરુ બનાવવા માંગે છે, કે તેનો સેનાપતિ બનાવવા માંગે છે? અર્જુન શું બનાવવા માંગે છે કૃષ્ણ ભગવાનને? સી. સી જવાબ યસ. આપો. સી કયો? તેનો તેનો શિષ્ય, શિષ્ય અને આધ્યાત્મિક આધ્યાત્મિક ગુરુ. ગુરુ. અચ્છા, કેમ એવું? સારથી નથી બનાવવા માંગતો? સારથી તો કૃષ્ણએ એને સામેથી કહ્યું કે એ સારથી બનશે, હા પણ અર્જુન એવું નથી કહી શકતો, હા કારણ કે એની માટે એને બહુ જ રિસ્પેક્ટ છે અને એ હા. ગુરુ તરીકે એને માને છે. પણ કેમ એવું માને છે? કેમ ગુરુ માને છે? શું કારણ છે એનું? એ સમજી ગયા છે કે કૃષ્ણ ભગવાન ભગવાન છે. હા હા અમ, અને અમ, ભગવાન છે અને એ એમની અંડરમાં છે, એમ એટલે એમના શિષ્ય તરીકે છે. ના, હજુ બરોબર જવાબ નથી. કેમ એમાં? અચ્છા, કોઈ બીજું કોઈ કહેવા માંગે છે? તમે શું પૂછો છો? ફરી તો મેં કહો તો. ક્વેશ્ચન એ પૂછ્યું કે અર્જુન ભગવાન કૃષ્ણને ગુરુ કેમ બનાવવા માંગે છે? કૃષ્ણ ભગવાન બ્રહ્માના ના ના, બીજું કોઈ નહીં. અર્ચિષ્ઠતામાંથી એમને જવાબ આપવા દો. હા, ગુરુ કેમ બનાવવા માંગે છે મીનુ માતાજી? હા, તે શિષ્ય અને ગુરુ કેમ બનાવવા માંગે છે અર્જુનને, કૃષ્ણ ભગવાનને? હા, આમ તો એ જવાબ નહીં બરોબર કે એમને એમને એ રીતે જોવે જ છે ગુરુ તરીકે. પણ કેમ જોવે છે એ તો કહું છું હું તમને. ફ્રેન્ડ છે ને, એ તો ફ્રેન્ડ છે, અને બનેવી શાળા છે, પોતાના વાઈફના ભાઈ છે, તો પછી ગુરુ શું કામ બનાવે છે એને? એ સમજે છે કે એ આપણાથી, એટલે એમણે જ કહેલું ને કે એ પહેલેથી છે અહીંયા, આપણે આત્મા છીએ ને એ પરમાત્મા છે. હજી તો વાત જ નથી કરી ને ભગવાન, એવી તો હજુ ચાલુ જ નથી કરી, બોલ્યા જ નથી ને. બોલવાનું ચાલુ તો હવે 11મા શ્લોકથી કરશે. બીજા અને ત્રીજા શ્લોકમાં તો ખાલી ઠપકો આપ્યો છે અર્જુનને. આત્મા પરમાત્મા ને એવી કોઈ વાત જ નથી કરી અમને. ગુરુ તરીકે શિક્ષણ તો આપે જ છે ને. ના, ઓકે, વાંધો નહીં. બીજા બોલો. બીજા કોઈ? હા, અર્ચિષ્ઠિતા. હું બોલું. ના, 2 હું મિનિટ. બોલું. ના, 2 મિનિટ. અર્ચિષ્ઠિતા માતાજી, તમારે કેવું હતું? શું કેવું હતું? તો આઈ થિંક એ શ્લોકનો મિનિંગ તમે સમજાવ્યો તો કે શ્રી કૃષ્ણ ભગવાનનું બોડી જ વેદા છે. તે આ બધું આખું વર્લ્ડ અને મીન્સ આખું યુનિવર્સ થતા પહેલા મેનિફિસ્ટ છે, રાઈટ? શ્રી કૃષ્ણ ભગવાન અને એ બ્રહ્માના ગુરુ હતા, like first creation of this world. So now Arjun knows, like Shri Krishna Bhagavan has like so much knowledge about this whole universe, whole this world. So that's why he wants to make him, surrender himself to Krishna. Now lead me, lead કરો મને કે શું આ જે દુવિધા છે મારી, હું લડું કે નહીં લડું એમાં. એટલા માટે એ ગુરુ બનાવવા માંગે છે. તો ઓકે, ઇન્દુબેન, શું કહો છો તમે? એ અર્જુનનું કહેવું એમ છે કે હું મારી જાતને સમજી નથી શકતો, મારા કર્તવ્યને, કે હવે મારે શું કરવું. ખબર પડે, ખબર છે કે આવું છે, પણ છતાં હું આગળ એના માટે હું નથી બરાબર સમજી શકતો. તો મને એના માટે તમે જ્ઞાન આપો, કે મને કહો કે કઈ રીતનું છે કે જેથી કરીને હું તૈયાર થાઉં. ઓકે, ઓકે. બીજું કોણ બોલવા માંગતું હતું? કોઈ બીજું હતું? હા, એ તો મેં જ કીધું હતું. એટલે એમ કે એને આ જે એનો જે કાયરતા રૂપી જે દોષ છે, એને શું કહે છે, કાર્પણ્ય દોષ,
એને કારણે એ પોતાની ભૂરજ અને એનો ધર્મ ભૂલી ગયો છે અને એની બધી સ્વસ્થતા, એની મનની બધી સ્વસ્થતા ગુમાવી બેઠો છે. એટલે એ સ્થિતિમાં એને એવું લાગે છે કે મારું કલ્યાણ કરી શકે એવું કોઈ હોય તો કૃષ્ણ ભગવાન જ છે. એટલે કે છે કે તમે મને કૃપા કરીને તમારો શિષ્ય બનાવો અને તમે મારા ગુરુ બનો અને મને તમે કરેક્ટ પાથ બતાવો, તમે સાચો ઉપદેશ મને આપો. ઓકે, સો બેઝિકલી અહીંયા એવું છે, વાત તમારી બધાની સાચી છે. અત્યાર સુધી જે ભગવાન કૃષ્ણની જે 2 શ્લોક બોલ્યા છે અને બાકી જે અર્જુન બધું બોલી રહ્યા છે, એ કૃષ્ણ ભગવાનને કઈ રીતે જોવે છે, એની ટોક કેવી છે, ફ્રેન્ડલી ટોક છે, મિત્રતા તરીકેની વાતો છે. પણ હવે એને ખબર પડે છે કે આ મિત્રતાની વાતો જે છે એ ઇનફ નથી, કારણ કે હવે સિચ્યુએશન થોડી સિરિયસ થઈ ગઈ છે, કારણ કે હવે તો યુદ્ધ કરવાનું છે અને પોતે માને છે કે કાર્પણ્ય દોષ એટલે પોતાના ફેમિલી તરફ જે અફેક્શન જે છે એ વધી રહ્યું છે. તો કોઈ મિત્રતાને પૂછે એના કરતા કોઈ સ્પિરિચ્યુઅલ માસ્ટર જે ગુરુ હોય એને પૂછે તો ગુરુ તમને સાચો માર્ગ બતાવે. તો કૃષ્ણ ભગવાન એઝ એ સ્પિરિચ્યુઅલ માસ્ટર તો છે જ, ઓલરેડી ગુરુ તો છે જ, પણ હવે જે વાત કરવા જઈ રહ્યા છે ભગવાન કે અર્જુન પણ, એ હવે સિરિયસ ટોક હશે. હવે કોઈ ફ્રેન્ડલી ટોક નહીં હોય. અત્યાર સુધી બહુ કાઇન્ડ ઓફ ફ્રેન્ડલી ટોક છે. પહેલા ચેપ્ટરના જે 46 શ્લોક છે એમાં બધી જે ટોક જે કૃષ્ણ અર્જુન જે વાત કરે છે ભગવાન કૃષ્ણ સાથે, એ બધી કેવી છે, ગુરુ પ્રમાણે નથી કે તમે મારા ગુરુ છો એટલે કહું છું, તો તમે મારા દોસ્ત છો, વી આર ફ્રેન્ડ. તો હું ફ્રેન્ડની તરીકે કહું છું કે હું ફાઇટ નહીં કરું, હું આ કારણોથી ફાઇટ નહીં કરું. પણ હવે જયારે ભગવાને ટોક્યા, ભગવાને 2 વખત એને ક્લબ્યમ કીધો એને, અને એને નીચે ઉતારી પાડ્યો કે તું કેવી મૂર્ખામી જેવી વાત કરે છે, ત્યારે એને ખબર પડી કે આ કશુંક સિરિયસ વસ્તુ છે. ત્યારે એ કહે છે કે હવે મને નથી ખબર પડતી, તમે મારા ગુરુ બનો અને તમે જે મને આદર્શ આપશો, કે છે શિષ્ય તે અહમ સાધિમામ પ્રપન્યંત્વમ, તો હું તમને થઉં છું, શરણાગત થઉં છું અને સાધીમાં એટલે હવે તમે મને ઇન્સ્ટ્રક્શન આપો. જો ગુરુ, જ્યારે તમે ગુરુ પાસે જાઓ છો તો ગુરુ પાસેથી ઓલવેઝ તમે ઇન્સ્ટ્રક્શન ગ્રહણ કરો છો. ગુરુને તમે ફ્રેન્ડલી ટોક નથી કરતા ગુરુ સાથે, તે તમે ઓલવેઝ ગુરુને કહો છો કે મારા માટે શું સેવા છે, મને તમે કોઈ ઇન્સ્ટ્રક્શન આપો, અને ઇન્સ્ટ્રક્શન પછી ફોલો કરવાની હોય છે. એટલા માટે કે છે શિષ્ય તે અહમ સાધિમામ ત્વમ પ્રપન્યમ, હું તમને શરણાગત થઉં છું, તમે હવે મને ઇન્સ્ટ્રક્શન આપો, કારણ કે તમે જે ઇન્સ્ટ્રક્શન આપો એ પરફેક્ટ ઇન્સ્ટ્રક્શન હશે એઝ અ બીંગ અ ગુરુ. હવે સમજણ પડ્યું? ઓકે, હવે સો ફાર કોને જવાબ નથી આપ્યો? લેટ મી ચેક. સરસ્વતી બેન, તમે અનમ્યુટ કરો પ્લીઝ. સરસ્વતી બેન, સરસ્વતી 10081 એવું જ નામ છે. સરસ્વતી નથી. ઓકે ઓકે, ચલો હવે આપણે, હું વોલેન્ટરી પૂછું, કારણ કે બધા આવી ગયા છે. અને ઉમાકાંતભાઈ નથી આવ્યા હજુ. ઓ યસ, ચલો ઉમાકાંતભાઈ તમારો વારો છે. રેડી છો ઉમાકાંતભાઈ? સોરી, આઈ હેવ ટુ અનમ્યુટ. યસ. ઓકે, કોણ હસ્યું? તમારા સ્ક્રીન ઉપર છે ક્વેશ્ચન. શ્લોક 2.9 માં અર્જુન કૃષ્ણને સંબોધવા માટે જે ગોવિંદ નામનો ઉપયોગ કરે છે તેનો શું અર્થ થાય છે? બહુ ઈઝી ક્વેશ્ચન છે તમારા માટે. શ્લોક 2.9 માં અર્જુન કૃષ્ણ ભગવાનને ગોવિંદ કહે છે, એનો શું મતલબ છે? 4 ઓપ્શન છે આપણી સાથે. પહેલો ઓપ્શન છે ઇન્દ્રિયો અને ગાયોને આનંદ આપનાર, મધુ રાક્ષસનો નાશ કરનાર, વાસુદેવનો પુત્ર, કે સર્વોચ્ચ યોદ્ધા. એટલે એમાં તો આ ઇન્દ્રિયો અને ગાયોને આનંદ આપનાર છે, કારણ કે એમાં કૃષ્ણ ભગવાન ને ગાયો ખૂબ જ પ્રિય છે અને એ બધી ઇન્દ્રિયોને કંટ્રોલ પણ કરી જાણે છે, એટલે એમને ગોવિંદ કીધા છે. વેરી ગુડ, યસ. ઓકે, વેરી ગુડ, યસ. ઓકે, તો ઓલમોસ્ટ બધાએ જવાબ આપ્યો છે, એક બેને છોડીને, પણ એ અનમ્યુટ નથી થતા, એટલે ઓકે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન નો જવાબ કોને આપવો છે? ચલો હવે તમે વોલેન્ટરીલી કરો, નહીં તો હું પછી નોમિનેટ કરું. કોઈ છે? એનીબડી વોન્ટ્સ ટુ કમ ફોરવર્ડ? હું ટ્રાય કરું છું તો હું કાપીશ. રશ્મિ વોન્ટ્સ ટુ. ઈઝી હોય તો આપો.
એવું ના હોય, ઈઝી નથી. તો પછી ભગવદ ગીતા ઈઝી નથી. અચ્છા, હા, તો રશ્મિબેન તમે 2 મિનિટ, નેક્સ્ટ ક્વેશ્ચન છે તમને હવે. અર્ચિષ્ટિ માતાજી, તમારા માટે ક્વેશ્ચન છે સ્ક્રીન ઉપર. તમારા માટે ક્વેશ્ચન છે, કૃષ્ણ પોતાના ઉપદેશો શરૂ કરે તે પહેલા આ વિભાગનો શ્લોક 2.9 માં અર્જુનનું અંતિમ વિધાન શું છે? 2.9 ની અંદર અર્જુન છેલ્લે શું કહેવા માંગે છે એ વાત કરે છે. 4 ઓપ્શન આપણી જોડે છે. તો અર્જુન કે છે, હું લડવા માટે તૈયાર છું, હું લડીશ નહીં, મને વધુ સૈનિકની જરૂર છે, ચાલો શાંતિથી વાટાઘાટ કરીએ. 4 ઓપ્શન છે. સમજ્યા તમે ક્વેશ્ચન ને? લડવા માટે તૈયાર છું. એવું કે છે, હું લડવા માટે તૈયાર છું. યસ. ઓકે, પાકું? યસ. ઓકે, બીજા કોઈનો કોઈ ડિફરન્ટ આન્સર છે? હું કહું પ્રભુજી? હા હા, બોલો. યુદ્ધ નહીં કરું. હા, બસ લડીશ નહીં. હું લડવા માટે તૈયાર નથી. લડવા માટે તૈયાર છું. તો હું લડવા માટે તૈયાર છું તો છેલ્લે બોલે છે. પેલા લાવી દીધું. લડવા માટે ડી જવાબ આવે, ચાલો શાંતિથી વાટાઘાટો એમને તમારી વાતો ઈ હું લડીશ નહીં, કારણ કે કૃષ્ણ પોતાનો ઉપદેશ શરૂ કરે પહેલાની વાત છે આ. હા, કારણ કે જો એ લડવા તૈયાર તો કૃષ્ણ ભગવાનને ભાઈ ભગવદ ગીતાનો ઉપદેશ આપવાની જરૂર જ ક્યાં છે? યોત્સે ઇતિ ગોવિંદમ, હું નહીં યુદ્ધ કરું એવું કે છે. ઓકે, રશ્મિબેન તમારો વારો છે. કે રશ્મિબેન? હા, અહીંયા છું. તમારો વારો. હા, તમારો વારો. ચલો, ક્વેશ્ચન તમારા સ્ક્રીન ઉપર છે. 13મો ક્વેશ્ચન. શ્લોક 2.11 મુજબ જ્ઞાનીઓ કોના માટે વિલાપ કરે છે? ફરીથી ક્વેશ્ચન સમજી લો. 2.11 મુજબ જ્ઞાનીઓ કોના માટે વિલાપ કરે છે? ભગવાન કૃષ્ણ જયારે બોલવાનું ચાલે કરે છે ત્યારે કશું કહે છે. 4 ઓપ્શન છે. જીવંત, મૃત, ન તો જીવંત કે ન તો મૃત, જીવંત અને મૃત બંને. કોના માટે વિલાપ કરે છે જ્ઞાનીઓ? રશ્મિબેન? હા હા, ન જીવંત ને ના મૃત. કેમ એવું? જ્ઞાની એટલે શું? કોને જ્ઞાની કીધો? જ્ઞાની એટલે કે એ કોઈ શોક નથી કરતો. ના, પણ એ તો બરાબર છે, પણ જ્ઞાનીની ડેફિનેશન શું છે? કોને આપણે જ્ઞાની કીધો? એ બહુ વિદ્વાન હોય છે. ના, મેં એવું તો કીધું નથી જ્ઞાની વિદ્વાન હોય છે. બોલું ભરતભાઈ? હા, કલ્પનાબેન બોલો. જેને સત અને અસત નું જ્ઞાન છે. વેરી ગુડ. પછી? જેને સમય નું જ્ઞાન છે. ના, સમય નું જ્ઞાન નથી, સત અસત નું જ્ઞાન છે. પછી શાસ્ત્ર નું જ્ઞાન છે. શાસ્ત્ર નું જ્ઞાન છે. ના, એવું પણ નથી કીધું. જેને ખબર છે કે આત્મા છું, બોડી નથી. ના, એક વસ્તુ સાચી છે, પણ બીજું બધું પછી હવે ગોળ ગોળ ફરો છો. ઓકે, ઉમાકાંતભાઈ, તમને ખબર? જે નાશવંત છે એના માટે ના ના ના, એવું આપણે ક્વેશ્ચન તમે સમજી જ નથી શક્યા. મેં ક્વેશ્ચન એ પૂછ્યો કે જ્ઞાની કોને કહેવાય? જ્ઞાનીની ડેફિનેશન શું છે એઝ અ ભગવદ ગીતા પ્રમાણે? ઉમાકાંતભાઈ? એટલે એમાં તો જ્ઞાની તો એમ કે છે કે આઈ એમ ધ સ્પિરિટ સોલ, આઈ એમ નોટ ધ બોડી. ઓકે, પછી? અને તે ઉપરાંત એમ કે કહેવાનો મતલબ એ થાય છે કે અસતની કોઈ પણ જાતની શક્તિ નથી, એની કોઈ સત્તા નથી. એટલે કે અસત એક ક્ષણભંગુર છે, પરમેનન્ટ નથી. અચ્છા, ઓકે. અને જ્ઞાની હંમેશા સત અને અસત વચ્ચેનો તફાવત સમજી શકે છે. હા, વેરી ગુડ. અને પછી? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જ્ઞાની લોકો સુખ અને દુઃખ ને સમાન રીતે સહન કરે છે. અચ્છા, ઓકે, બરાબર છે. પછી?
કંટ્રોલર. જ્ઞાનીને ખબર છે કે હુ ઇઝ ધ કંટ્રોલર, હુ ઇઝ ધ ઈશ્વર. જ્ઞાની તો બધા ઘણા બધા હોય છે, ચોપડા વાંચીને બધા જ્ઞાની થઈ જાય છે. જ્ઞાનીને એ નથી ખબર કે ઈશ્વર કોણ છે. તો સત અને અસતમાં જે ડિફરન્સ કરી શકે છે, એને ખબર છે કે સત વસ્તુ શું છે, તો આત્મા એ ચેતન, આત્મા વસ્તુ સત છે, બાકી બધું જડ વસ્તુ છે એ અસત વસ્તુ છે. અને એ બધાને કંટ્રોલ કોણ કરે છે? ઈશ્વર કોણ છે? એ છે કૃષ્ણ. તો જે જાણે છે એને જ્ઞાની કીધો છે. રાઈટ? યાદ આવ્યું? ડેફિનેશન આપણે કરી હતી જ્ઞાનીની. હા, ભૂલી જાવ છો તમે. પ્રેમ સિંધુ પ્રભુ પણ આવે છે. હરે કૃષ્ણ પ્રેમ સિંધુ પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુજી. પ્રેમ સિંધુ પ્રભુ હરે કૃષ્ણ પ્રભુ. અમે આ ક્વિઝ, અમે પહેલો સેક્શન પૂરો કર્યો છે ભગવદ ગીતાના 2nd ચેપ્ટરનો, આત્માના ઉપર. તો થોડું ક્વિઝ થી રીકેપ કરીએ છીએ અમે. તો તમે જ્ઞાની ઉપર કશું તમે કહેવા માંગો છો પ્રભુ? ના, તમે બધા કહો, કહ્યું ને. ઉમાકાંત પ્રભુએ કહ્યું, તમે કહ્યું બધા. સરસ. તમારે કોઈ બીજો વર્ઝન તમારું કે તમારે બીજું એડ કરવું હોય તો પ્રભુ? ના, એટલે કૃષ્ણ અર્જુનને બધા રીતે સમજાવવા માંગે છે. પહેલા તો હવે એક રીતે કે તું કોઈને મારી નહીં શકે, કારણ કે આત્મા તો મળવાનો નથી ને શરીર તો જીવવાનું નથી. એટલે એ પહેલો વ્યૂ પોઈન્ટ, એના એ દ્રષ્ટિકોણથી એને સમજાવવા માંગે છે પહેલા. પછી એને ક્ષત્રિયના, એ તમે વાંચ્યું નહીં હોય હજુ, રાઈટ? ના, હજુ નથી. હજુ તો અમે આત્માઓ સુધી પહોંચ્યા છે. આત્માનું જે સેક્શન પૂરું કર્યું છે 2.30. એટલે બધા એંગલ્સથી એને સમજાવવા માંગે છે. ક્ષત્રિયના ધર્મ પ્રમાણે પણ તું જો લડીશ ને તું મરી જઈશ તો સ્વર્ગને પામીશ તું, એટલે તું ઉપર જઈશ. ને તું જો જીવીશ ને જીતી જઈશ તો તને રાજ્ય મળશે. ને જો તું નહીં લડાઈ કરે તો બધા તને ધિક્કારશે, તારા ઉપર બધું ખરાબ બોલશે શબ્દો, ને તને બાણ કરતા પણ વધારે એને દુઃખ પડશે. એવું કહેશે કે એ તો કાયર છે, એ તો ભાગી ગયો અર્જુન. ને જાણે જયારે એવું કહેશે, એ લોકો એવું નહીં વિચારે કે દયાના કારણે તું ભાગી ગયો, એ ભાગી ગયો છે. એટલે દયાના કારણે લડતો નથી. એ તો સમજશે, દુર્યોધનને બધા કહેશે અરે તું તો બહુ કાયર છે, એટલે તને એના જે શબ્દનું જે દુઃખ થશે, અપમાન થશે એનાથી, એ બાણ કરતા પણ વધારે થશે. એટલે એવી રીતે બધી રીતે ભગવાન અર્જુનને કન્વિન્સ કરવા માંગે છે કે તારે આ લડાઈ કરવી જ જોઈએ. ને પછી છેવટે નિષ્કામ કર્મયોગા ઉપર કે છે કે તું લડાઈ કર, ફળની ચિંતા ના કરીશ. એ પછી એ બીજો સેક્શન આવે છે એના પછી. એટલે એવી રીતે કઈ નહીં. એટલે મારે બીજું કશું નથી કેવું. થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ. હરે કૃષ્ણ. અચ્છા, ઓકે. નેક્સ્ટ હવે કોને આન્સર આપવો છે કે હું નોમિનેટ કરું? એનીબડી વોન્ટ્સ ટુ વોલન્ટિયર? પ્રભુજી, હું આપીશ. હા, જલ્પાબેન, વેરી ગુડ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન. 14મો ક્વેશ્ચન છે, ભગવાન કૃષ્ણ શ્લોક 2.12 પોતાના, અર્જુન અને યુદ્ધ ભૂમિ પર ભેગા થયેલા બધા રાજાઓ વિશે કયો મુખ્ય મુદ્દો સ્થાપિત કરે છે? ફરીથી કન્ફર્મ કરું છું પ્રશ્ન. ભગવાન કૃષ્ણ શ્લોક 2.12 પોતાના, અર્જુન અને યુદ્ધ ભૂમિ પર ભેગા થયેલા બધા રાજાઓ વિશે કયો મુદ્દો સ્થાપિત કરે છે? અને 4 ઓપ્શન છે. તો 4 ઓપ્શન આ રીતે છે આપણા જોડે. ભવિષ્યમાં તે બધાનું અસ્તિત્વ ખતમ થઈ જશે. બી છે, તે બધા શાશ્વત વ્યક્તિઓ છે જે હંમેશાથી અસ્તિત્વમાં છે અને રહેશે. સી છે, ફક્ત ભગવાન કૃષ્ણ શાશ્વત છે જ્યારે બાકી બધાના ક્ષણિક છે. અને ડી છે, તે બધા એક જ અસ્તિત્વના ફક્ત કામચલાઉ સ્વરૂપો છે. આ 4માંથી કયું વસ્તુ ભગવાન સ્થાપિત કરે છે 2.12 એક મિનિટ પ્રભુજી, ખતમ થઈ ગયું. ઈઝી આન્સર છે. તે બધા સ્વાસ્થ્ય હમણાં જ વાત કરી એના વિશે.
ભગવાન કૃષ્ણ જ શાશ્વત છે, જ્યારે બાકીના હા, બરાબર છે. બધા ક્ષણિક છે. અચ્છા, તો તમારો જવાબ છે સી. તમે સી કહેવા માંગો છો, રાઈટ? ભગવાન કૃષ્ણ શાશ્વત છે, બાકીના બધા ક્ષણિક છે, તમે એવું કહેવા માંગો છો? પ્રભુ, જય શ્રી કૃષ્ણ કહો પ્રભુજી. હું બોલું પ્રભુ? આ કુંજ પ્રિય માતાજી. યસ. હા, તે બધા શાશ્વત વ્યક્તિઓ છે જે હંમેશાથી અસ્તિત્વમાં છે અને રહે છે. હવે તમે રાઈટ. 12મો શ્લોક તમે હજુ સમજ્યા નથી. તમે સમજાય તો હા, ભગવાન કહે છે નત્વે વાહમ જાતુ નાસમ યા નત્વે નેમ રાઈટ. જનાધિપ. હા, એવું એવું કદી થાય કદી જ નથી. યાદ આવ્યું પ્રભુજી. એવું કદી નહીં હોય કે હમ. હું નતો અને તમે નહીં હોય ને ભવિષ્યમાં. હા, રાઈટ, રાઈટ, યા રાઈટ. યાદ યાદ હમ. હા, તો થોડું આપણે થોડું એને મનન આપને કરીએ. આઈ નો યા હા, આપને કૃષ્ણનું હરે નામ આવે એટલે કૃષ્ણ એવું નહીં સીધું પ્રભુ. કૃષ્ણ ઉપર જ બંદૂક ફોડવાની છે. ના કૃષ્ણ ના શાશ્વત છે ને હમ. બીજા કોઈ શાશ્વત નથી એવું નથી. આપણે બધા પણ શાશ્વત છે આત્મા તરીકે. યા વી આર ઓલ્સો ઇટર્નલ. કૃષ્ણ ભગવાન એ તો સમજાવે છે કે આપણે 30 શ્લોકો ભણી ગયા ત્યાં તો એ તો વાત કરી. ભગવાન ઓલવેઝ યુઝ કરે નિત્યમ, અવિનાશી ને બધી વાતો કરે યા છે. તો આપણે તો રાઈટ. નિત્યમ ને અવિનાશી છે આપને તો કૃષ્ણ કઈ દેખતા હા, છે? હા, આપને અને ભગવાન નિત્ય છે. પહેલા પણ આપને હતા, અત્યારે પણ છે અને ભવિષ્યમાં પણ હોઈશું. હા, ભગવાન એ ખાલી આપની બોડી બદલાશે, પણ આત્મા તો નિત્ય જ છે. આત્મા હર હંમેશ રહેશે. યસ, વેરી ગુડ. ઓકે, નેક્સ્ટ હવે કોને જવાબ આપવો છે? હું આપું. પ્રિય માતાજી, તમે? ઇન્દુ. ઇન્દુબેન, તમે? હા, ઓકે ઇન્દુબેન. વેરી ગુડ. ઓકે ઇન્દુબેન, ક્વેશ્ચન તમારા સ્ક્રીન ઉપર છે. 15મો. આત્માના સ્થળાંતરનું વર્ણન કરવા માટે શ્લોક 2.13 માં કઈ સરખામણીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે? આત્માનું સ્થળાંતરનું વર્ણન કરવા માટે શ્લોક 2.13 કઈ સરખામણીઓનો ઉપયોગ કરવામાં આવે છે? 4 ઓપ્શન છે આપણી જોડે. પહેલું છે ઋતુઓનું પરિવર્તન, શિયાળો ને ઉનાળો એ વિશે વાત કરી છે ભગવાને. બીજો ઓપ્શન છે નદીનું સમુદ્રમાં વહેવું, એની વાત કરી છે. ત્રીજો ઓપ્શન છે આત્માનું બાળપણના શરીરમાંથી યુવાની શરીરમાંથી વૃદ્ધ થવાનો જે રૂપાંતર છે એની વાત કરી છે ભગવાને. કે ચોથું છે દિવસ અને રાતનું પરિવર્તન. ભગવાને કઈ વાત કરી છે 2.13 ઇન્દુબેન? આમાં ક ખ ગ છે તો અરે જી હા, જે છે ક ખ ગ. હા, ગુજરાતીમાં બોલો ઇન્દુબેન. તમારું પાછું મ્યુટ થઈ ગયું. ત્રીજો આવશે ઘ. હા, આત્માનું બાળપણના આત્માનું શરીર બાળપણના શરીરમાંથી યુવાની શરીરમાંથી વૃદ્ધ થઈ શરીરમાં રૂપાંતર થાય છે. હા, શ્લોક યાદ આવે છે? કયો શ્લોક છે? દેહી. દેહાસ્મી દેહીનો અસ્મિ નવા. દેહીનો અસ્મિસ્તવા દેહે કૌમાર યૌવાન તથા દેહીનો દેહાંતર અસ્મિન પ્રાપ્તિ. યથા દેહે કૌમારમ એટલે આ રીતે પરિવર્તન થાય છે. પણ પછી જ્યારે શરીર નાશવંત થાય છે ત્યારે આત્મા તો જીવંત જ હોય છે અને બીજામાં એનું બીજું શરીર ધારણ કરે છે. બીજો દેહ ધારણ કરે છે. વેરી ગુડ. ઓકે, નેક્સ્ટ કોને આન્સર આપવો છે? હવે નેક્સ્ટ આઈ કેન ડુ ઇટ પ્રભુજી. મીનુ માતાજી, વેરી ગુડ. યસ, વૈશાલીબેન, મીનુ માતાજી પછી તમે. વેરી ગુડ મીનુ માતાજી. ઓકે, ક્વેશ્ચન સ્ક્રીન ઉપર પેલો છે. આપજો. એવું મારા ઉપર મને નથી ખબર શું ક્વેશ્ચન આવવાનો છે. મેં સેટ કર્યા છે. ઓકે, ક્વેશ્ચન આ રીતે છે. શ્લોક 2.14 કૃષ્ણ ભગવાન સુખ અને દુઃખ વિશે શું સૂચના આપે છે? 2.14 જે શ્લોક છે એમાં કૃષ્ણ ભગવાન સુખ અને દુઃખ માટે કોઈ સૂચના આપે છે. એ શું છે? તો 4 ઓપ્શન છે આપણી પાસે. 4 ઓપ્શન આ રીતે છે. સુખ જાળવવા માટે વ્યક્તિએ સખત મહેનત કરવી જોઈએ, એવું કે છે ભગવાન. પછી બી છે કોઈ પણ ભોગે દુઃખ ટાળવાનો પ્રયાસ કરવો જોઈએ, એવું કહે છે ભગવાન. ત્રીજો છે દુઃખને ખલેલ પહોંચાડ્યા વિના સહન કરવું જોઈએ કારણ કે તે સ્થાયી નથી. શિયાળા અને ઉનાળાની ઋતુની જેમ
જેમ દેખાય છે અને તે અદ્રશ્ય થઈ જાય છે એવું કહે છે ભગવાન. અને ચોથું છે ભક્તિ દર્શાવવા માટે સુખ અને દુઃખ બંને પ્રત્યે તીવ્ર પ્રતિક્રિયા આપવી જોઈએ. આ 4 ઓપ્શન છે. તમારો શું જવાબ છે? સી, દુઃખને ખલેલ પહોંચાડ્યા વિના સહન કરવાનું શીખવાનું જોઈએ, કારણ કે તે સ્થાયી નથી. વેરી ગુડ. તમને શ્લોક યાદ આવે છે? 14મો શ્લોક શું કે છે ત્યાં ભગવાન? કોઈને યાદ છે 14મો શ્લોક? માત્ર સ્પર્શે તો હા, માત્ર આખું બોલો, આખું, ખાલી હિન્દી નહીં. એક પછી એક બધા બોલશો તો ક્યાંથી મેળ પડશે? ઇન્દિરાબેન પહેલા તમે બોલ્યા તો તમારે વારો. હા, બોલો તમે. માર્તા સ્પર્શાંતુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખવા આગમાં પાઈનો અનિત્યત્વા અસ્તિ તિક્ષસ્વ ભારત. ઓકે, બીજા કોઈ? બીજા કોઈને રિસાઇટ કરવાનું? હા, રિસાઇટ કરવો છે કોઈને? હા. હા. માત્ર સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગામ પાઈનો નિત્યાસ્તમ સ્થિતિક્ષસ્વ ભારત. યસ. સો જો પહેલું પદ જે છે માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખ દાહા, જે બે જે ટપકા વિસર્ગના દેખાય છે, હા, તો વિસર્ગનો મતલબ છે એનો ઉચ્ચારણ હ થાય, પણ દા એના પહેલા દા આવે છે એટલે એનું ઉચ્ચારણ હા માં થશે. દાહા, શીતોષ્ણ સુખ દુઃખ દાહા. હા, દાહા આગમાં અપાઈનો, પછી અપાઈનો પછી એસ છે, અવગ્રહ છે, તો અવગ્રહ નો મતલબ અ થાય, પણ એના પહેલાનો જે એના પહેલાનો નો જે છે એનું લાંબુ ઉચ્ચારણ થશે. તો શું છે? આગમાં અપાઈનો અનિત્યાસ્તામ સ્થિતિક્ષ્વ ભારત. વેરી ગુડ. ઓકે, વેરી ગુડ. ઓકે, તો નેક્સ્ટ આપણે વૈશાલીબેન, તમારો જ છે, તમારે જવાબ આપવો છે, રાઈટ? યસ. ઓકે. ઓકે, વેરી ગુડ. લેટ્સ ડુ ઇટ. ઓકે, તો ક્વેશ્ચન તમારા સ્ક્રીન ઉપર છે, 17 ક્વેશ્ચન. શ્લોક 2.13 મુજબ ધીર એટલે એક શાંત માણસમાં કયો ગુણ જોવા મળે છે? ધીરમાં કયો ગુણ છે એ તમારે કહેવાનું છે. 4 ઓપ્શન આપણી પાસે છે. જે યુદ્ધમાં કુશળ છે એને ધીર કહેવાય. જે સુખ અને દુઃખથી અવિચલિત છે એ. જે ભૌતિક જ્ઞાનમાં ખૂબ વિદ્વાન છે એ. કયો? બી, જે સુખ અને દુઃખથી અવિચલિત છે. હા, તો ધીરમ. હા, ભગવાન વાત શું કરે છે ત્યાં? ધીરનો મતલબ શું કે છે ભગવાન ત્યાં? આગમાં અપાયરો નિત્યાસ તામ સ્થિતિક્ષો ભારત, જે સહન કરે છે એ ધીર છે. પછી 15મા શ્લોકમાં પણ ભગવાન વાત કરશે ધીરની. આગળ વાત કરે છે, સમ દુઃખ સુખમ ધીરમ અમૃતત્વાય કલ્પતે. જે સુખ અને દુઃખને જે કરી લે છે એને ધીર કહેવાય છે. વેરી ગુડ. તો આજનો આપણે આજના માટેનો છેલ્લો ક્વેશ્ચન સ્ક્રીન ઉપર છે. કોને જવાબ આપવો છે? આજ માટેનો છેલ્લો ક્વેશ્ચન કોઈને જવાબ આપવો છે? કલ્પનાબેન, તમે આપો. કલ્પનાબેન, કલ્પનાબેન, જવાબ આવે છે? મારો અવાજ નથી આવતો. ઓકે, ઓકે. વૈશાલીબેન, તમારે જ આપો છે? હા, તમે જ આપો. ઓકે, તો શ્લોક જે આ ક્વેશ્ચન આ રીતે છે. શ્લોક 2.17 માં જણાવ્યા મુજબ આખા શરીરમાં શું ફેલાયેલું છે? બહુ સિમ્પલ છે આ તો. 4 ઓપ્શન છે. 5 તત્વો: પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ. ભૌતિક ઈચ્છાઓ, ચેતના, કર્મના પરિણામો. એ 5 તત્વો. 5 તત્વો. ઓકે, ઓકે. બીજું કોઈ? જય શ્રી કૃષ્ણ. હું કહું પ્રભુજી? હા, બોલો ઇન્દિરાબેન. ચેતના. ચેતના, કોન્શિયસનેસ. યસ. હા, આખા શરીરમાં ચેતના ફેલાયેલી છે, કોન્શિયસનેસ છે ને. ભગવાન, હા, તમને એક્ઝામ્પલ આપ્યું હતું મેં કે જે આત્મા જે છે એ તો હૃદય પ્રદેશમાં વાસ કરે છે, રાઈટ? અચ્છા, એ રીતે. હા, તો આગલા આપણી આંગળી આવી જાય બારણાની અંદર તો કેવું ચીસ પાડી છે, બાપરે.
તો એ રાઈટ ક્યાંથી ખબર પડે છે? ચેતનાના કારણે, એની કોન્શિયસનેસ કારણે ખબર પડે છે. યસ. તો એ રીતે છે કે આખા શરીરમાં શું ફેલાયેલું છે? ચેતના. ચેતના. યસ, પેલું વેરી તો ગુડ. 5 તત્વોથી આપણું બોડી બનેલું છે. હા, બોડી 5 તત્વોથી બનેલું છે, એ અનડાઉટલી છે. ફર્સ્ટ હતું એ. હા, પણ ફેલાયેલું શું ને? આપણે એ ચેતના કોન્ટેક્સ, ફેલાયેલી છે. તમને ચેતના કોન્ટેક્સ આખા આપ્યું છે. શરીરમાં ફેલાયેલી છે. વર્ષમાં એવું છે. રાઈટ રાઈટ. હા, મેં તમને કોન્ટેક્સ આપ્યું છે 2.17 મુજબ. તો એમાં કહે છે હા અવિનાશી તુ તદ્વિધિ યેન સર્વમિદં તતમ સર્વવ્યાપી છે. અવિનાશી છે. કશ્ચિત બધે કર્તુમ અર્હસી. બધી જગ્યાએ વ્યાપ્ત છે. હા હા, વેરી ગુડ. અવિનાશી છે. હા, યસ. ઓકે, તો આપણે અહીંયા આપણો આજનો ક્વિઝ અહીંયા પૂરો કરી દઈએ. આપણે બીજા 2 દિવસ ક્વિઝ ચાલવાના છે, કાલે અને ગુરુવારે, બુધવાર અને ગુરુવાર. બંને દિવસ આપણે ક્વિઝ કરીશું. તો તમને આજે રાઈટ મજા આવી ક્વિઝમાં? મજા આવી. કશું જાણવા મળ્યું? રિવિઝન થયું તમારું? હા થયું. ઓકે, વેરી ગુડ. તો થેન્ક યુ. હવે આપણે ફરીથી આવતીકાલે 8:30 વાગે મળીશું. ત્યાં સુધી વાંછા કલ્પતરુ ભયશ્ચ કૃપા સિંધુ એવ ચ પતિતનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગતગુરુ શ્રી પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. વૈષ્ણવ કી જય. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. જય શ્રી કૃષ્ણ બધાને. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દંડવત જય શ્રી પ્રણામ. કૃષ્ણ. ભરતભાઈ હરે હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.